ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। મિત્રો, એવું કહેવાય છે કે નિર્જલા એકાદશીનું પુણ્ય આખા વર્ષની તમામ એકાદશીઓ કરતાં પણ વધુ હોય છે। પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આવું કેમ? એવું કયું રહસ્ય છે જે આ દિવસને એટલો વિશેષ બનાવે છે? જ્યારે જળ જ જીવન છે ત્યારે એ જ જળનો ત્યાગ શા માટે? નિર્જલા એકાદશી માત્ર ઉપવાસ નથી, પરંતુ એક દિવ્ય બ્રહ્મક્ષણ છે। આ પવિત્ર દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પોતે પોતાના ભક્તોની પરીક્ષા લે છે, અને જે ભક્ત આ પરીક્ષામાં સફળ થાય છે તેના માટે સ્વર્ગના દ્વાર ખુલી જાય છે। તમામ શ્રોતાઓને નિર્જલા એકાદશી વ્રતની હાર્દિક શુભકામનાઓ। ભગવાન શ્રી કૃષ્ણ તમને સૌને નિર્જળ ઉપવાસ કરવાની શક્તિ અને સામર્થ્ય આપે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે વર્ષ 2026માં નિર્જલા એકાદશીનું વ્રત ક્યારે છે, આ દિવસના બધા શુભ મુહૂર્તો કયા છે, સવારથી લઈને રાત્રિ સુધી તેમજ પારણ સુધીના બધા નિયમો અને વિધિઓ શું છે, તેના શાસ્ત્રીય નિયમો શું છે। સાથે સાથે તમે એ પણ જાણશો કે જો તમે એકાદશીનું વ્રત ન કરી શકતા હોય તો તેનું સંપૂર્ણ ફળ મેળવવા માટે આજના દિવસે કયા ઉપાયો જરૂર કરવા જોઈએ, અને જો તમે નિર્જળ વ્રત રાખી રહ્યા હોય તો પાણી ક્યારે પી શકાય, નિર્જળા એકાદશીના દિવસે તુલસીજીની પૂજા કેવી રીતે કરવી, અને આ દિવસે ઘડાનું દાન કરવાનું શું મહત્વ છે, માત્ર જળથી ભરેલો કળશ દાન કરવો કે તેમાં બીજી સામગ્રી પણ મૂકવી જોઈએ, તેમજ ઘડા સિવાય બીજી કઈ વસ્તુઓનું દાન આ દિવસે કરવું જોઈએ। નિર્જળા એકાદશી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી તમને આજના આ એક જ વિડીયોમાં મળશે, તેથી વિનંતી છે કે 5-10 મિનિટનો સમય કાઢીને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ। સૌ પ્રથમ વિનંતી છે કે નિર્જલા એકાદશીના આ વિડીયોને લાઇક કરીને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ અને જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી એમના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા ઘર પરિવાર ઉપર બન્યા રહે। અને સાથે જ જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ધ્યાન રાખીને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, જેથી આવનારા તહેવારો અને ધાર્મિક પ્રસંગોની તમામ મહત્વપૂર્ણ માહિતી તમને સમયસર મળતી રહે। હવે વાત કરીએ નિર્જળા એકાદશીની। નિર્જળા એકાદશીનું વ્રત 24 એકાદશીઓમાં સૌથી કઠિન માનવામાં આવે છે। જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે। તપતી ગરમીમાં અન્ન અને જળનો સંપૂર્ણ ત્યાગ કરીને ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા અને આરાધના કરવી એ કોઈ કઠિન તપસ્યાથી ઓછું નથી હોતું। તેથી જ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ભક્ત માત્ર નિર્જળા એકાદશીનું વ્રત પણ કરે છે તેને આખા વર્ષની તમામ એકાદશીઓનું પુણ્ય ફળ એક સાથે પ્રાપ્ત થાય છે। આ વ્રત કરવાથી તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે, મનની તમામ શુભ ઈચ્છાઓ પૂર્ણ થાય છે, અને મૃત્યુ પછી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે, એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે। નિર્જળા એકાદશીને ભીમસેની એકાદશી એટલે કે ભીમ 11 પણ કહેવામાં આવે છે, અને પાંડવ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર મહર્ષિ વ્યાસજીના કહેવા પર ભીમસેને આ વ્રત ધારણ કર્યું હતું, તેથી તેનું નામ ભીમસેની એકાદશી પડ્યું। નામ પરથી જ સ્પષ્ટ થાય છે કે આ વ્રતમાં અન્ન અને જળનો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે છે, અને તેનું પાલન કરવાથી તમામ એકાદશીઓનું ફળ પ્રાપ્ત થાય છે, એટલે કે વર્ષ દરમિયાન આવતી તમામ એકાદશીઓનું પુણ્ય ફળ એક સાથે મળી રહે છે। તેથી જે ભક્તો આખું વર્ષ દરેક એકાદશીનું વ્રત કરી શકતા નથી તેમણે આ એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ। નિર્જળા એકાદશીના દિવસે દાન કરવું, પુણ્ય કર્મ કરવું, શુભ કાર્યો કરવા, ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા આરાધના કરવી, વિષ્ણુ મંત્રનો જપ કરવો અને ભગવદ્ ગીતાનો પાઠ કરવો, આ બધા કાર્યો અનંત ગણું પુણ્ય ફળ આપે છે। હવે સૌપ્રથમ જાણીએ કે વર્ષ 2026માં નિર્જળા એકાદશીનું વ્રત ક્યારે કરવું અને તેના પારણનું યોગ્ય શુભ મુહૂર્ત કયું છે। તો જુઓ, જેઠ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ એટલે કે નિર્જળા એકાદશી 24 જૂન 2026ના રોજ સાંજે 6:12 શરૂ થશે અને 25 જૂન 2026ના રોજ રાત્રે 8:09 પૂર્ણ થશે। તેથી સૂર્યોદયની તિથિ અનુસાર 25 જૂન 2026 ગુરુવારના દિવસે આપણે સૌ નિર્જળા એકાદશીનું વ્રત ધારણ કરીશું। હવે વાત કરીએ એકાદશી વ્રતના પારણના શુભ મુહૂર્ત વિશે। તો જુઓ, એકાદશી વ્રતનું પારણ આપણે દ્વાદશી તિથિ એટલે કે 12ના દિવસે કરીએ છીએ। દ્વાદશી તિથિ 25 જૂનના રોજ રાત્રે 8:09 શરૂ થશે અને દ્વાદશી તિથિનું સમાપન 26 જૂનના રોજ રાત્રે 10:22 પૂર્ણ થશે। તેથી
25 જૂનના દિવસે આપણે નિર્જળા એકાદશીનું વ્રત ધારણ કરવાનું રહેશે અને 26 જૂન 2026 શુક્રવારના દિવસે આપણે સૌ એકાદશીનું વ્રતનું પારણ કરીશું. પારણનું શુભ મુહૂર્ત સવારે 5:25 શરૂ થશે અને સવારે 8:03 સુધી રહેશે. હવે જાણીએ એકાદશી વ્રતના નિયમો વિશે. જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેમના માટે એકાદશીના બધા નિયમો એક દિવસ પહેલા એટલે કે દશમી તિથિથી જ શરૂ થઈ જાય છે અને દશમી તિથિથી જ આ નિયમોનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે. જેમ કે શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું, બ્રહ્મચર્યનું પાલન કરવું અને શક્ય હોય તો જમીન ઉપર શયન કરવું. ત્યારબાદ એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે કરવું, પછી ઉગતા સૂર્યદેવને જળથી અર્ઘ્ય આપવું. ત્યારબાદ વિધિપૂર્વક ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવી, વ્રતનો સંકલ્પ લેવો અને જો તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે અનુમતિ આપતું હોય તો જ નિર્જળ વ્રત કરવું, એટલે કે અન્ન અને જળ લીધા વગર વ્રત રાખવું. પરંતુ જો તમારું સ્વાસ્થ્ય સારું ન રહેતું હોય તો પોતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જળ અને ફળ સાથે પણ આ વ્રત કરી શકાય છે. પરંતુ સંકલ્પ કરતી વખતે કહેવું કે હે પ્રભુ, હું આ વ્રત નિર્જળ રાખવા ઈચ્છું છું, પરંતુ સ્વાસ્થ્ય સારું ન હોવાના કારણે હું જળ અને ફળ સાથે આ વ્રત કરું છું. હવે ઘણા ભક્તોના પ્રશ્નો આવે છે કે આ વ્રતમાં ક્યારથી ક્યાર સુધી નિર્જળ રહેવું જોઈએ. કેટલાક લોકો કહે છે કે રાત્રે 12 વાગ્યા પછી જળ અને અન્ન લેવું નહીં, અને કેટલાક કહે છે કે સૂર્યોદય પહેલાં અથવા સવારે 4 વાગ્યા સુધી જળ અને અન્ન લઈ શકાય. તો શાસ્ત્રો કહે છે કે જે વ્રત આપણે ધારણ કરીએ છીએ તે સૂર્યોદયથી લઈને બીજા દિવસના સૂર્યોદય સુધી માનવામાં આવે છે. તેથી તમે સવારે લગભગ 4 વાગ્યા સુધી જળ વગેરે લઈ શકો છો અને પૂજામાં સંકલ્પ દરમિયાન જ્યારે આચમન કરો ત્યારે 1-2 ટીપા કરીને 3 વખત જળ ગ્રહણ કરી શકો છો. સંકલ્પ કર્યા પછી આખો દિવસ વ્રતના નિયમોનું પાલન કરવું જોઈએ, એટલે કે અન્ન અને જળનું સેવન બિલકુલ કરવું નહીં. ત્યારબાદ બીજા દિવસે પારણના સમયે જ જળ વગેરે ગ્રહણ કરવું. પારણમાં પણ સૌપ્રથમ ભગવાન શ્રી હરિવિષ્ણુનું ચરણામૃત ગ્રહણ કરવામાં આવે છે. જો તમે નિર્જળ વ્રત કરો છો તો આ રીતે લગભગ 24 થી 26 કલાક સુધી નિર્જળ વ્રત રાખવામાં આવે છે. હવે કેટલાક ભક્તો એવા પણ હશે કે જે એટલો લાંબો સમય નિર્જળ રહી શકતા નથી. તો આવા ભક્તોએ શું કરવું? તો તેઓ ઈચ્છે તો દિવસનો અડધો ભાગ એટલે કે સવારથી લઈને સાંજ સુધી નિર્જળ રહી શકે છે અને સાંજે ભગવાન શ્રી હરિવિષ્ણુની ફરીથી પૂજા અને આરતી કર્યા પછી થોડું જળ પી શકે છે. જો તમે એટલો સમય પણ નિર્જળ રહી શકતા ન હોય, કારણ કે આ સમયમાં ગરમી ખૂબ જ વધારે હોય છે, તો તમારી શારીરિક ક્ષમતા મુજબ થોડું જળ લઈને પણ આ વ્રત કરી શકો છો. જો કે આ નિર્જળ વ્રત છે અને નિર્જળ જ રાખવું જોઈએ, પરંતુ તેમ છતાં ઓછામાં ઓછો પ્રયત્ન તો જરૂર કરવો જોઈએ કે આ દિવસે જળનું સેવન શક્ય તેટલું ઓછું કરો. જો તમે સંપૂર્ણ રીતે નિર્જળા એકાદશીનું વ્રત રાખો છો તો તમને હજારો ગણું અને કરોડો ગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. પરંતુ જો તમે ફળ અને જળનું સેવન કરીને વ્રત કરો છો તો એટલું પુણ્યફળ તો મળતું નથી. પરંતુ હા, ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા અને આશીર્વાદ તમને પણ પ્રાપ્ત થાય છે, કારણ કે નિર્જળા વ્રત ખૂબ જ કઠિન માનવામાં આવે છે. તમારી જેટલી ઈચ્છા અને સામર્થ્ય હોય તે પ્રમાણે તમે આ વ્રત કરો તો પણ ભગવાન શ્રી હરિવિષ્ણુ તમારા વ્રતને સ્વીકારે છે, કારણ કે ભગવાન પોતાના ભક્તોના ભાવને જુએ છે. તેથી તમે સૌ સંપૂર્ણ શ્રદ્ધા અને ભાવ સાથે આ વ્રતનું પાલન કરજો. હવે ઘણા લોકોના પ્રશ્નો આવી રહ્યા હતા કે અમે સૌ પ્રથમ વખત એકાદશીનું વ્રત શરૂ કરી શકીએ, એટલે કે શું અમે વ્રતનો આરંભ કરી શકીએ? તો જુઓ, હાલમાં જેમ કે તમે બધા જાણો છો કે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસનો આ પવિત્ર સમય ચાલી રહ્યો છે. તો આવા સમયમાં વ્રત શરૂ કરવું યોગ્ય રહેશે કે નહીં? તો હા, બિલકુલ યોગ્ય રહેશે. જો તમે પ્રથમ વખત વ્રત શરૂ કરવા માંગતા હોય તો આ એકાદશીથી તમે તમારા વ્રતનો આરંભ કરી શકો છો. અને જો તમે માત્ર નિર્જળા એકાદશીનું વ્રત જ પ્રથમ વખત કરવા માંગતા હોય તો તે પણ કરી શકો છો, કારણ કે આ વર્ષની સૌથી મોટી એકાદશી માનવામાં આવે છે. આગળ આપણે જાણીશું કે નિર્જળા એકાદશીના દિવસે શું શું દાન કરવું જોઈએ અને ઘણાનું દાન કેવી રીતે કરવું જોઈએ. પરંતુ તે પહેલાં આપણે જાણીશું કે જો તમે નિર્જળા એકાદશીના દિવસે નિર્જળ વ્રત રાખી શકતા ન હોય, છતાં નિર્જળ વ્રત જેટલું સંપૂર્ણ પુણ્ય ફળ મેળવવા માંગતા હોય તો એવો કયા ઉપાયો છે જે તમારે આજના દિવસે જરૂર કરવા જોઈએ. પરંતુ તે પહેલાં ફરી એકવાર યાદ અપાવી દઉં કે હજી સુધી તમે નિર્જળા એકાદશીને આ સુંદર માહિતીવાળા વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને કોમેન્ટ સેક્શનમાં જય શ્રી હરિવિષ્ણુ અને જય લક્ષ્મીમાં જરૂર લખજો. સાથે જ મને એ પણ જણાવજો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. તો જુઓ, તમારી મનગમતી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે નિર્જળા એકાદશીના દિવસે તમે
આમાંથી કોઈ પણ ઉપાય કરી શકો છો અને આ ઉપાયથી ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. જો તમારા કાર્યોમાં વારંવાર અડચણ આવે છે અને તમારા કામ અટકી જાય છે તો નિર્જલા એકાદશીના દિવસે એક વાંસળી ખરીદી ભગવાન શ્રી હરિવિષ્ણુના કોઈ પણ મંદિરમાં દાન કરો. આમ કરવાથી તમારું સૂતેલું ભાગ્ય જાગૃત થઈ જશે. નિર્જલા એકાદશીના દિવસે સવારે રાધા કૃષ્ણના મંદિરમાં જઈને દર્શન કરો અને ત્યાં રાધા કૃષ્ણને પીળા ફૂલની માળા અર્પણ કરો. આમ કરવાથી તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. નિર્જલા એકાદશીના દિવસે વિષ્ણુ મંદિરમાં જઈને નારિયેળ, બદામ અને પીળો ધ્વજ દાન કરવાથી આર્થિક લાભ પ્રાપ્ત થાય છે. પીપળાના વૃક્ષમાં ભગવાન શ્રી હરિવિષ્ણુનો વાસ માનવામાં આવે છે અને નિર્જલા એકાદશીના દિવસે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરો તથા શુદ્ધ ઘીનો એક દીવો પ્રગટાવો. તેનાથી વિષ્ણુજી અને માતા લક્ષ્મીની કૃપા તમને તરત જ પ્રાપ્ત થશે અને તેમની કૃપા સદાય તમારા પર બની રહેશે. આવું કરવાથી કર્જમાંથી મુક્તિ પણ મળે છે. નિર્જલા એકાદશીના દિવસે ઘઉં અને ચોખાનું દાન કરો. આવું કરવાથી ઘર પરિવારમાં સુખ અને શાંતિ જળવાઈ રહે છે. નિર્જલા એકાદશીના દિવસે પાણીમાં આમળાનો રસ મેળવીને સ્નાન કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે અને તમામ પ્રકારના પાપ કર્મોનો નાશ થાય છે. મિત્રો, નિર્જલા એકાદશીના દિવસે સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે પીળા ચંદનમાં ગુલાબજળ ભેળવીને કપાળ ઉપર તિલક લગાવો અને આવું તમે દરરોજ પણ કરી શકો છો. એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખમાં કાચું દૂધ અને કેસર ભેળવીને ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક કરો. આવું કરવાથી ધન લાભના યોગ બને છે. એકાદશીના દિવસે તુલસીના છોડની સામે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને તુલસીજીની 11 વાર પરિક્રમા કરો. તેનાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુને તુલસીની માળા, પીળા વસ્ત્રો અને પીળા ફૂલો અર્પણ કરવાથી પારિવારિક કલહમાંથી મુક્તિ મળે છે. તો મિત્રો, આ ઉપાયો કરવાથી જીવનના અનેક પ્રકારના કષ્ટોનું નિવારણ થાય છે, સૌભાગ્યના દ્વાર ખુલ્લા થાય છે અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. હવે જાણીએ કે આ દિવસે ગળાનું દાન કેવી રીતે કરવું અને ગળા ઉપરાંત શું શું દાન કરી શકાય. તો જુઓ, આ દિવસે ખાસ કરીને જળદાન કરવામાં આવે છે, ઠંડી વસ્તુઓનું દાન કરવામાં આવે છે, ગરમીમાં રાહત આપતી તમામ વસ્તુઓનું જેમ કે ઠંડા પાણી, વસ્ત્રો, ચપ્પલ, ઠંડુ બિછાણું અથવા છત્રીનું દાન કરી શકાય. તેમજ ઋતુ અનુસાર રસદાર ફળો જે ગરમીમાં રાહત આપે છે તેનું પણ આ દિવસે વિશેષ દાન કરવામાં આવે છે. આ દિવસે તમારી શક્તિ અને ઈચ્છા મુજબ અન્ન, ધન અને વસ્ત્રોનું દાન કરો. જળદાન કરો, શરબતનું વિતરણ કરી શકો છો. તમે ઈચ્છો તો રસ્તા પર જતા લોકોને ઠંડી પાણીની બોટલ પણ આપી શકો છો અથવા તમારી શક્તિ હોય તો આ દિવસે પરબોની વ્યવસ્થા પણ કરાવી શકો છો. કોઈ રસ્તા કિનારે પાણીની સેવા માટે કેમ્પની વ્યવસ્થા પણ કરી શકો છો. વોટર કુલર વગેરે પણ મૂકી શકો છો, કારણ કે આ એકાદશી વિશેષ રીતે મોક્ષદાયી એકાદશી માનવામાં આવે છે. જુઓ, આ દિવસે ખાસ કરીને ગળાનું દાન કરવામાં આવે છે. જો ક્યાંક ગળો ઉપલબ્ધ ન હોય તો કંઈ વાંધો નહીં, તમે અન્ય રીતે પણ જળદાન કરી શકો છો, પરંતુ પરંપરાગત અને શ્રેષ્ઠ રીત માટીના ગળાનું દાન કરવાની છે, કારણ કે પ્રાચીન સમયમાં ગળાનો વધુ પ્રચાર હતો. તો તેના માટે તમે એક માટીનો ઘડો લઈ આવો. ઘડો નાનો કે મોટો તમારી ઈચ્છા અને શક્તિ પ્રમાણે લઈ શકો છો. હવે તે ગળામાં શુદ્ધ પાણી ભરો. પાણી ગળાના કંઠ સુધી ભરવું જોઈએ અને આ પાણી પોતાના ઘરેથી ભરીને લઈ જવું જોઈએ. એવું નહીં કે બજારમાંથી ઘડો ખરીદ્યો અને ક્યાંકથી પાણી ભરીને દાન કરી દીધું. હવે તેમાં એક તુલસીનું પાન નાખવું, સાથે 1-2 ટીપા ખાંડના અથવા મિશ્રી પણ નાખી શકો છો. ત્યારબાદ તેને થાળીથી અથવા માટીના ઢાંકણાથી ઢાંકી દો. આ ઢાંકણ ઉપર તમે મીઠી વસ્તુ મૂકી શકો છો. ગોળ, ખાંડ, મીઠાઈ, પતાસા કે મિશ્રી તમારી ઈચ્છા અને શક્તિ મુજબ મૂકી દેજો. હવે આશરે 1.25 મીટર પીળા રંગનું કપડું લો. હળવા રંગનું સુતરાઉ કપડું લઈને ગળાને તેની ઉપરથી વીંટોળી દો. સાથે ઢાંકણ ઉપર કોઈ ઋતુ મુજબનું ફળ જેમ કે તરબૂચ, કેરી, કાકડી વગેરે પણ મૂકી શકો છો. ત્યારબાદ ગળા ઉપર સ્વસ્તિક બનાવો. સાથે તમારી ઈચ્છા અને શક્તિ મુજબ દક્ષિણા પણ અવશ્ય રાખો અને શક્ય હોય તો આ દિવસે હાથથી ચલાવતો પંખો એટલે કે હાથ પંખો, જેને વીંજણું પણ કહેવામાં આવે છે, તેનું પણ દાન જરૂર કરવું જોઈએ. તેને પણ ખૂબ પુણ્યદાયી માનવામાં આવે છે. આ રીતે તમે ગળાનું દાન કરી શકો છો. તો મિત્રો, આ હતો આજનો આપણો આ વિડીયો, નિર્જલા એકાદશી સંબંધિત સંપૂર્ણ માહિતી. જો તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. તેનો ઉત્તર અમે જરૂર આપીશું. તો તમને આ વિડીયો, આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં
અને આ કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ અથવા જય શ્રી કૃષ્ણ લખી લેજો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે.